હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિવ્યતા આચક્યા, ત્રિમૂર્તિ આઈસી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જુનાગઢ. આજે હું તમને સર્પદંશ વિશેની માહિતી આપીશ. મુખ્યત્વે બે પ્રકારના સાપ હોય છે, બિનઝેરી સાપ અને ઝેરી સાપ. તો આજે આપણે જાણીશું કે કયા ઝેરી સાપ હોય છે. તો મુખ્યત્વે 4 પ્રકારના સાપ જોવા મળે છે: કોબ્રા, કાળોતરો, ચિતળ અને ફુરસો. જે સાપના દંશને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ હાલના આધુનિક સમયમાં જો દર્દીને સર્પદંશ થયા પછી તુરંત જ હોસ્પિટલે લઈ જવામાં આવે તો 100% બચાવી શકાય છે. તો આજે આપણે જાણીશું કે સર્પદંશમાં શું લક્ષણો આવે છે અને શું સારવાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે કોબ્રા અને કાળોતરો જે ન્યુરોટોક્સિક કે જે મગજને નુકસાન પહોંચાડે છે, જેમાં દર્દીને માથું દુખવું, ચક્કર આવવું, હાથ પગની હલવાની ગતિ બંધ થઈ જવી એટલે કે પેરાલાઇઝ થઈ જવું, શ્વસન અટકી જવું અને દર્દીને શ્વાસની લેવામાં તકલીફ થવી કે જે કન્ડિશનમાં દર્દીને વેન્ટિલેટર ઉપર પણ મૂકવામાં આવે છે. પછી જાણીશું ચિતળ અને ફુરસો. એ સાપ છે જે આપણા હિમોટોક્સિક છે કે જે આપણા હૃદયને નુકસાન કરે છે. હિમોટોક્સિક સાપ એટલે કે આપણા લોહીમાં રહેલા લાલ કણોને તોડે છે અને હૃદય સુધી પહોંચતા બ્લડના ફ્લોને અટકાવે છે અને હૃદયનું કામ અટકાવે છે અને ઘણી વખત હૃદય ચાલતું ચાલતું બંધ પણ પડી જાય છે અને દર્દીનું મૃત્યુ થાય છે. હવે જોઈએ કે સાપ કરડે ત્યારે મુખ્યત્વે લક્ષણોમાં શું હોય છે. તો કે જે જગ્યાએ સર્પદંશ થયેલો હોય છે તે જગ્યાએ દર્દીને દુખાવો થવો, તેની આજુબાજુની ચામડી લાલ લાલ થઈ જવી, તેમાં સોજો આવવો અને ઘણી વખત તેમાંથી લોહી નીકળવું. તો મિત્રો, જ્યારે પણ આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને સર્પદંશ થાય તો તે વ્યક્તિને કોઈ પણ ભૂવા, તાંત્રિક, ફકીર કે પીર પાસે લઈ જવાના બદલે તેને તુરંત જ હોસ્પિટલે લઈ જવું જોઈએ. હવે શા માટે? તો કે જેમ તમે સમય બગાડો છો તેમ તેમ સર્પદંશની જગ્યાએથી સર્પનું ઝેર છે એ આપણા આખા શરીરમાં ફેલાય છે અને તે દરેક ઓર્ગનને એટલે કે અંગોને નુકસાન પહોંચાડે છે અને એક સમય એવો આવે છે કે દર્દીનો જીવ પણ જતો રહે છે. તો મિત્રો, ક્યારે પણ સર્પદંશના વ્યક્તિને તાંત્રિક, ભૂવા કે ફકીર પાસે લઈ જઈને સાપનું ઝેર ઉતારવાનું રિસ્ક ન લેવું જોઈએ. હવે આપણે જાણીશું કે સર્પદંશ થાય ત્યારે દર્દીને શું પ્રાથમિક સારવાર આપવી જોઈએ. તો કે દર્દીને સર્પદંશ થયું હોય તે દર્દીને સૌપ્રથમ સપાટ જગ્યા ઉપર જમીન ઉપર સુવડાવી દેવું જોઈએ. તેમજ તેના હાથ અથવા પગ જે જગ્યાએ સર્પદંશ થયું હોય છે તેની એક્ટિવિટી એટલે કે મૂવમેન્ટ, હલનચલનને ટોટલી રોકી દેવું જોઈએ, જેથી ત્યાંથી સર્પનું ઝેર આગળ શરીરમાં બ્લડ ફ્લો સાથે વધતું અટકાવી શકાય. તેમજ તે જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ નાખવા જોઈએ. ત્યાર પછી તે વ્યક્તિને તુરંત જ હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. હવે આપણે જાણીએ કે સર્પદંશ થયું હોય તે વ્યક્તિને તે જગ્યા પર શું શું ન કરવું જોઈએ. તો ઘણા લોકો તે જગ્યાએ ટાઈટ દોરી અથવા તો સિંદરી બાંધી દે છે, જે એવું ક્યારે પણ ન કરવું જોઈએ. શા માટે? તો જે જગ્યાએ આપણે દોરી બાંધી દઈએ છીએ ત્યાંથી લોહીનું હલનચલન અટકી જાય છે અને ઘણી વખત તે ભાગ કાળો પણ પડી જતો હોય છે. ઘણા લોકો સર્પદંશ થયેલી જગ્યાએથી મોઢેથી ઝેર ચૂસવાની કોશિશ કરતા હોય છે, તે પણ ક્યારેય ન કરવું જોઈએ. અને ઘણી વખત ત્યાં આપણે કોઈ પણ અણીદાર વસ્તુથી ચેકો મારીએ છીએ, તે પણ ન કરવું જોઈએ. તો મિત્રો, સર્પદંશની આ માહિતીને વધારે ને વધારે શેર કરો, જેથી લોકોમાં જે ગેરમાન્યતાઓ છે તે અટકે અને લોકોમાં જાગૃતતા આવે. સર્પદંશ થયેલી વ્યક્તિને બને એટલું વહેલું હોસ્પિટલે પહોંચાડવું જોઈએ, જેથી જેટલી વહેલી સારવાર મળે તેવી જ રીતના આપણે દર્દીનો જીવ બચાવી શકીએ. આવા જ વિડીયો માટે ફરી પાછા મળશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ.